ઓલપાડની કોબા ગામે આવેલ કોબા પ્રાથમિક શાળાના આચાર્યનો અનોખો પ્રયાસ। શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે રમત-ગમત સહિત દૈનિક જીવનમાં ઉપયોગી હોય, શીખ મળે, પ્રેરણા મળે તેવા હેતુથી શિક્ષકો શાળામાં આવવાનું બાળકોને માર્ગદર્શન સાથે અનોખા પ્રયોગો કરતા હોય છે। ત્યારે ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલે પણ એક અનોખો પ્રયાસ કર્યો છે। શાળાના પટાંગણમાં આવતા પક્ષીઓ માટે અક્ષયપાત્ર સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના અનાજ અને પક્ષીઓ માટે પાણી મળી રહે, જે પક્ષીઓ માટે ખૂબ ઉપયોગી બનશે। ત્યારે સરકારના પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત અને અક્ષયપાત્ર ઓલપાડ તાલુકાના કોબા ગામે આવેલ કોબા પ્રાથમિક શાળામાં આવતા પક્ષીઓના ખોરાક માટે જે દિવસે જે વિદ્યાર્થીને જન્મદિવસ હોય એ દિવસે બાળક ઘરેથી એક મુઠ્ઠી અનાજ પક્ષીઓ માટે લઈને આવશે અને અક્ષયપાત્રમાં નાખશે। ચોકલેટને બદલે એક મુઠ્ઠી અનાજ એવા સંકલ્પથી પ્રાથમિક શાળા કોબાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા એક પક્ષીઓ માટે અક્ષયપાત્ર સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના અનાજ અને પક્ષીઓ માટે પાણી એક સાથે બંને કોન્સેપ્ટ જળવાઈ રહે એવા હેતુથી આજનું આ અક્ષયપાત્ર સ્ટેન્ડ પક્ષીઓ માટે ખૂબ ઉપયોગી બનશે। હું છું ધર્મેન્દ્ર પટેલ, પ્રાથમિક શાળા કોબાનો પ્રિન્સિપલ। એક નવા વિચાર આવ્યો હતો કે પક્ષીઓ માટે ચણ એટલે કે પક્ષીઓનો ખોરાક કઈ રીતે પક્ષીઓ સરળતાથી ચણ ખાઈ શકે, એના માટે અમારી શાળામાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે દર વખતે। તો એક નવો વિચાર આવતા પોતાનો જન્મદિવસ હોય ત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત ચોકલેટ કરતાં એક મુઠ્ઠી અનાજ આ પક્ષીઓ માટે બાળકો લાવે અને આ બોક્સમાં નાખે અને પક્ષી એ ચણ અહીંયા આવીને ખાય। અને અમારી શાળામાં એક નવા વિચાર સાથે આ સ્ટેન્ડ અક્ષયપાત્ર બનાવવામાં આવ્યું છે। અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા। અમારી સ્કૂલમાં વિદ્યાર્થીની બર્થડે હોય તો તે ચોકલેટ લાવે છે, તો અમે અક્ષય પાત્ર સ્ટેન્ડ બનાવ્યું છે। જ્યારે કોઈ બાળકની બર્થડે હોય તો તે ચોકલેટની જગ્યાએ એક મુઠ્ઠી અનાજ લાવે છે અને આ બોક્સમાં નાખે છે અને તે બોક્સમાં પક્ષીઓ તે અનાજને ચણે છે।